નમસ્કાર મિત્રો, હું કીર્તિ સોની મારી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે એ મંદિરની યાત્રા જઈશું જ્યાં બળિયાદેવ મહારાજનું નિવાસસ્થાન છે. હા મિત્રો, આ એ જ બળિયાદેવ મહારાજ છે જે રાજસ્થાનમાં ખાટુ શ્યામ તરીકે ઓળખાય છે. પણ આજે આપણે એ મંદિરની યાત્રા જઈશું જ્યાં આ મહારાજ મોટા બળિયાદેવ મહારાજ તરીકે ઓળખાય છે. અને એ મંદિર આવેલું છે વડોદરા શહેરમાં. વડોદરાથી 20 કિલોમીટરના અંતરે પોર નામના નાનકડા ગામમાં ઢાઢર નદીના કિનારે આ મંદિર સ્થિત છે. અહીં હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા અને પોતાની માનતા પૂરી કરવા આવે છે. ચૈત્ર માસ દરમિયાન અને રવિ અને મંગળવાર શ્રદ્ધાળુઓનો ધસારો ખૂબ જ હોય છે. મિત્રો, આ એ હાજરા હજુર દેવ છે જેમની માનતા તમે સાચા હૃદયથી લો છો તે માનતા બળિયાદેવ મહારાજ અવશ્ય પૂરી કરે છે. જે દંપતીને શેર માટીની ખોટ છે, એટલે કે જે દંપતીના ઘરે પારણું બંધાતું નથી અથવા તેમના ઘરે એવું બાળક છે જે શારીરિક રીતે નબળું છે, તો એવા દંપતી આ મહારાજના દર્શને આવી માનતા લે છે. તે માનતા આ મહારાજ અવશ્ય પૂરી કરે છે. તેમનું બાળક હસતું રમતું થઈ જાય છે. તો મિત્રો, આ મંદિર જવું કેવી રીતે, ત્યાં જમવાનું શું છે, આવી તમામ જાણકારી હું તમને આપીશ. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. જો તમે મારી ચેનલમાં નવા હોય અથવા હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેશો, જેથી આ પ્રકારની વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહોંચે. તો ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ આપણી પાવન સફર. તો મિત્રો, હવે વાત આવે છે ત્યાં જવાની. તો જો તમે કોઈ પણ નગર કે શહેરથી આવતા હોય તો તમે બાય બસ કે બાય ટ્રેન ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં આવવું પડશે. વડોદરા આવ્યા બાદ તમે બાય બસ કે ઓટો દ્વારા પોર આવી શકો છો. વડોદરાથી પોર 20 કિલોમીટરના અંતરે આવેલું છે. પોર આવ્યા બાદ જેવા નગરમાં પ્રવેશ કરશો તો મોટો બજાર આવેલો છે. જો તમે પોતાની કાર કે ટુ વ્હીલર લઈને આવતા હોય તો બજારમાં જ વેરાઈ માતા મંદિરના પ્રાંગણમાં જ પાર્કિંગ આવેલું છે. તમે તમારું વાહન નિઃશુલ્ક પાર્ક કરી શકો છો. અહીં પાર્કિંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. તમારું વાહન પાર્ક કર્યા બાદ વોકિંગ ડિસ્ટન્સમાં જ આ મંદિર આવેલું છે. મિત્રો, જેવા તમે મંદિરના પરિસરમાં પ્રવેશ કરશો તો શ્રદ્ધાળુઓ ઠંડુ ભોજન ગ્રહણ કરતા નજરે પડશે. આવું એટલા માટે છે મિત્રો કે અહીં જે ભક્ત માનતા કરવા અથવા દર્શન કરવા આવે છે તે પરિસરમાં બેસી ઠંડુ ભોજન એટલે કે એ દિવસે બનાવેલું ના હોય તે ભોજન ગ્રહણ કરતા હોય છે. આ મંદિરની માનતા છે કે તમે અહીં બેસીને ઠંડુ ભોજન ગ્રહણ કરશો તો બળિયાદેવ મહારાજની તમારી પર કૃપા દ્રષ્ટિ હંમેશા બનેલી રહે છે. અહીં મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતા જ તમને મહારાજના ખુલ્લા મંદિરના દર્શન થાય છે. ખુલ્લા મંદિર એટલે કે આ મંદિરને છત જ નથી. આ મંદિર 200 વર્ષ જૂનું છે. ત્યારબાદ આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. નિર્માણ કરતી વખતે આ મંદિરને શિખર મંદિર બનાવવામાં આવ્યું હતું, પણ તેની છત તૂટી ગઈ હતી. ફરી તે છતને રિપેર કરવામાં આવી તો ફરી વખત તે તૂટી ગઈ હતી. ત્યારબાદ મંદિરના પૂજારીના સ્વપ્નમાં મહારાજે દર્શન આપતા કહ્યું કે મંદિરની ઉપર છત બનાવશો નહીં, હું ખુલ્લામાં જ બિરાજમાન થઈશ. ત્યારથી આ મંદિરને છત જ નથી. છતનો ભાગ ખુલ્લો રાખવામાં આવ્યો છે. ફક્ત સલામતી માટે લોખંડના તારની જાળી રાખવામાં આવી છે. મિત્રો, અહીં તુલાદાનનો પણ મહિમા રહેલો છે. જે દંપતી પોતાના બાળકની માનતા લે છે તે બાળકની માનતા પૂરી કરવા આ તુલામાં બાળકના ભારોભાર સાકર, ગોળ કે અનાજ ઇત્યાદિનું દાન કરી માનતા પૂરી કરે છે. મિત્રો, બળિયાદેવ મહારાજનો પણ એક ઇતિહાસ રહેલો છે. બળિયાદેવ મહારાજ એટલે કે ગદાધારી ભીમનો પૌત્ર. ભીમના પુત્ર ઘટોત્કચના આ બળિયાદેવ પુત્ર છે. જ્યારે ભીમના પુત્ર ઘટોત્કચનો જન્મ થયો ત્યારે જન્મથી જ તેના માથા ઉપર વાળ ન હતા. પણ ઘટોત્કચના પુત્ર બળિયાદેવના જન્મ વખતેથી જ તેના માથા ઉપર પુષ્કળ વાળ હતા. તેથી તેમનું નામ બર્બરિક પાડવામાં આવ્યું. બર્બરિકનું જન્મસ્થળ આ પોર ગામ જ હતું. આ ગામમાં તે જમાનામાં હિડિંબા વન હતું. બર્બરિક નાની ઉંમરથી જ અસ્ત્ર શસ્ત્ર કળામાં નિપુણ હતા. તેમની માતાએ તેમને લગ્ન કરવાનું કહ્યું ત્યારે બર્બરિકે કહ્યું, માતા, મારો જન્મ લોક કલ્યાણના કાર્ય હેતુ થયો છે. હું લોકોની મદદ કરીશ અને લોકોના દુઃખ દર્દ દૂર કરીશ. ત્યારબાદ તેઓ ઘરની બહાર નીકળી ગયા. વિચરણ કરતા કરતા હસ્તિનાપુર નજીકથી પસાર થતા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનો તેમની સાથે ભેટો થઈ ગયો. બર્બરિકે તેમને પ્રજા કલ્યાણની વાત કરી તો ભગવાન શ્રી કૃષ્ણએ માતા દુર્ગાની આરાધના કરવા કહ્યું. ભગવાન શ્રી કૃષ્ણની વાત માની બર્બરિકે મા દુર્ગાની કઠોર તપસ્યા કરી. મા દુર્ગાને પ્રસન્ન કર્યા. તેમણે મા દુર્ગા પાસેથી 3 અમોઘ બાણ પ્રાપ્ત કર્યા.
જ્યારે મહાભારતનું યુદ્ધ મંડાણું ત્યારે તે યુદ્ધમાં જવા માટે તૈયારી કરતા કરતા માતાને પૂછ્યું કે માતા, હું યુદ્ધમાં કોના પક્ષમાં રહીને યુદ્ધ કરું? ત્યારે માતા વિચાર કરવા લાગ્યા કે પાંડવોનું સૈન્ય કૌરવ સેના સામે ખૂબ જ નાનું હતું, એટલે તે હારશે. આમ વિચારી માતાએ કહ્યું કે બેટા, જે પક્ષ યુદ્ધમાં નબળો પડે તેના તરફથી તું યુદ્ધ કરજે. બર્બરીક યુદ્ધના મેદાનમાં ગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને ઓળખી કાઢ્યા. જ્યારે ભગવાન કૃષ્ણએ પૂછ્યું કે તમે કોના તરફથી યુદ્ધ કરશો, ત્યારે બર્બરીકે કહ્યું કે મારી માતાએ કહ્યું છે કે જે પક્ષ હારવા જઈ રહ્યો હોય તેના તરફથી તું યુદ્ધ કરજે. હું મારા અમોઘ બાણથી આ યુદ્ધને એક જ દિવસમાં સમાપ્ત કરી દઈશ. આ જાણી ભગવાન ચિંતામાં પડી ગયા, કારણ કે કૌરવો હારવાના હતા અને જો તેમના પક્ષ તરફથી બર્બરીક યુદ્ધ કરશે તો પાંડવ સેના તથા પાંડવોનો કચ્ચર ગાણ નીકળી જશે. એટલે તેમણે યુક્તિ કરી. યુદ્ધ શરૂ કરતા પહેલા કહ્યું કે યુદ્ધ શરૂ કરીએ તે પહેલા 32 ગુણથી યુક્ત જે યોદ્ધો હશે તેનો ભોગ આપવો પડશે, તો જ આપણે આ યુદ્ધ જીતીશું. તો આ 32 ગુણથી સભર બર્બરીક જ હતા. બર્બરીક ભગવાન શ્રી કૃષ્ણને ગુરુ માનતા હતા, એટલે તેઓ તૈયાર થઈ ગયા. આ જોઈને ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થઈ ગયા અને વરદાન માગવા કહ્યું. તો બર્બરીકે કહ્યું, આ યુદ્ધ મારે જોવું છે અને મારા મરણોપરાંત મારા દેહનો અગ્નિ સંસ્કાર પ્રભુ તમારા હાથે જ થવો જોઈએ. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્ર ચલાવી બર્બરીકનું શીશ ધડથી અલગ કરી દીધું અને ઊંચા ટીલા પર સ્થિત કરી દીધું, જેથી તે યુદ્ધ જોઈ શકે. યુદ્ધ પૂર્ણ થયા બાદ ભગવાન શ્રી કૃષ્ણ બર્બરીક પાસે આવ્યા, કારણ કે પાંડવો અંદર અંદર લડતા હતા. બધા પાંડવો એમ કહેતા હતા કે યુદ્ધ મારે લીધે જીત્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ આ વાતનો ફેંસલો બર્બરીક પર છોડ્યો અને બર્બરીકને પૂછવામાં આવ્યું કે યુદ્ધ કોના લીધે જીત્યા. ત્યારે બર્બરીકે એક અટહાસ્ય કરતા કહ્યું કે યુદ્ધ તો ભગવાન શ્રી કૃષ્ણને લીધે જીત્યા. આ સાંભળી પાંડવો શાંત થઈ ગયા. ત્યારબાદ બર્બરીકે કહ્યું કે મને મારી માતાના ખોળામાં મૂકી આવો, પણ મને એ ચિંતા થાય છે કે હું મરણોપરાંત લોકોના દુઃખ દર્દ કેવી રીતે દૂર કરીશ. મારી પાસે હાથ અને પગ તો રહ્યા નથી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે વત્સ, તારું શરીર નહીં હોય પણ તારું શીશ અમર રહેશે. તું યુગો યુગો સુધી જીવંત રહીશ અને તને મારા નામથી પણ લોકો ઓળખશે અને તારે લોકોના દુઃખ દર્દો દૂર કરવા માટે શરીરની જરૂર નહીં રહે. તારી દ્રષ્ટિથી જ તું લોકોના દુઃખો દૂર કરીશ અને તારું એક નામ શ્યામ પણ હશે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણએ બર્બરીકનું શીશ તેમની માતાના ખોળામાં મૂકી દીધું. આજે બર્બરીક એટલે કે બળિયાદેવ તેમના જન્મસ્થાને બેસી આવતા શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરે છે, તેમના દુઃખોનો નાશ કરે છે. મિત્રો, આ એ જ સ્થાન છે. અહીં શ્રદ્ધાળુઓ માથા પર પ્રજ્વલિત સગડી લઈને પણ માનતા કરતા હોય છે. મા દુર્ગાએ બળિયાદેવની મદદ કરવા મા શીતળા માતાને તેમની સાથે મોકલ્યા છે. મા શીતળા હંમેશા ઠંડુ ભોજન ગ્રહણ કરતા હોવાથી મહારાજના મંદિરમાં આવી શ્રદ્ધાળુઓ તે ભોજન ગ્રહણ કરતા હોય છે. મિત્રો, જો તમારે અહીં અચાનક આવવાનું થાય પણ તમારી પાસે ઠંડા ભોજનની વ્યવસ્થા નથી તો ચિંતા કરવાની જરૂર નથી. અહીંના બજારમાં ઠંડા થેપલા, ડંગેલા, ઢોકળા, દહીં, છાશ આ બધું મળી જાય છે. મંદિરના પાછળના ભાગમાં બેસીને શાંતિથી જમી શકાય તેવી વ્યવસ્થા મંદિર સંસ્થાન તરફથી કરવામાં આવેલ છે. અહીં ઠંડા પાણીની પણ સગવડ છે. તો મિત્રો, આ હતી પોર સ્થિત મોટા બળિયાદેવ મંદિરની સંપૂર્ણ જાણકારી અને મોટા બળિયાદેવ મહારાજના ઇતિહાસની. જો મારી જાણકારી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આ પ્રકારની આવનારી નવી વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહોંચે. નવા વિડીયોમાં નવા ડેસ્ટિનેશન અને નવી જાણકારી સાથે આપણે ફરી મળીશું. બળિયાદેવ મહારાજ તમારા પરિવારને હંમેશા સુખી રાખે. તમે તમારો અને તમારા પરિવારનો ખ્યાલ રાખજો. મારી વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. જય બળિયાદેવ મહારાજ.